તમારે તારી રાહ જોતો હું તમારે લે આ 50,000 હું જાઉં મને વિશ્વાસ નહીં મેં કેટલા પૈસા લઈ હા ગાની લે જલ્દી ગાંધી યાર મારે જવું ઓકે ઓકે બંને તો ઓકે કરવાનો અને 10% વ્યાજ મારા 10% વ્યાજ હો 50,000 હાલ તો ગાને આજુ તમે ગણવા દે લે આજુ હાલ ગાને બીજી વાર ગાનો ગણવા પર બે હાલત મારો 5 દાડા પૈસે પાછા જો એક સાથે બરોબર તમે ગાની લેજો હું કેવું મળે વિશ્વાસ નહીં મને વિશ્વાસ આવે નહીં તારા ઉપર આટલે તો ઓકે આ તું ગાનો આ ગાની લે પૈ ના કહેતા કે ઓછા હતા હવે કેટલું આપણને 10%. 10%. તમે હાલ 5 દાડા હું આવી પાવ લેવા હો સારું હતું હે અમે ટેન્શન થતું પૈસા આવી ગયા હા આમાં સ્મૂથ છો ઓહો મારી કાળી ડોસીની સોગન આ પૈસા વ્યાજમાં પૈસા આપવાના આલે હે પેલા ડુંગર પા જોડે ઈમ લાવ્યો હો કે મારે યાર દવાખાનું આવ્યું હોય પૈસા આલજો અને ડુંગર ભાઈ તો દવાખાનું હોફીને તો વ્યાજે નતું લીધું અને એકન 10% આલે હા હા વરા હોય જવા દે પેલા પછી કરે આ પત્તા ના ભાઈ ના ઘેર જવા દે પછી એને લઈને ડાયરેક્ટ ડુંગર પર ઘેર જઉં છું ઘરમાં જા તું ઘરમાં જા હું આવું તારા જોડે ભાઈ હા હા શું કર 5,000 રૂપિયા ને મારા જબકડી ઇમરજન્સી કમાઈ ગયું દવાખાનું આવી પૈસા નહીં કશું નથી પૈસા રહે ને નહીં હા મારી કારણે તું ઓછી શકન આ પેલી કહેવત સાચી હો કે મકોરો ગમે તેલું એના દરમાં પડે તો એને ઓછું પડે આ ગીજા 50,000 પડે અરે ખાવાના પૈસા ખીચડી ખીચડી પૈસા નહીં પૈસે નહીં તમારે જમણી ભૂંડી દશા હા તમે તમે હું હતું હું આ રૂમાલ રહ્યો ને હા? બહુ કિંમતી રૂમાલ રહ્યો એ કશું માંગે એ તો મને મારા કામથી લાવ્યો માં ખબર 50,000 રૂપિયા લાવ્યો તું પછી મને ખબર એટલે તું એવું લાગે છે મારા જો પૈસા નહીં એટલે પૈસા કોઈ પેલો મફત ના વ્યાજવા લાવ્યો પેલો લાવ્યો હો તો એટલે તું એની તો માંગ એટલે તું માંગે હું આપી દઉં ના ને લાવ્યો એવું બરાબર હા હું કહું હા આ પૈસા રહ્યા આપડે ડુંગર પણ ક્યાં જવાનું ચમ એટલે ઘેર આ પૈસા લઈ જવાનું શું કરવા આ પૈસા નું બધું રહસ્ય ડુંગર પણ જોડે કશું સારા વાત ખબર આપણે ડુંગર પણ ઘેર જવું જરૂરી છે યાર ડુંગર પર આપણને યાર એ આગેવાન છે ને એટલે આપણને યાર આ પૈસા ને હું દવાખાને અમે લાવ્યો એમ કરીને જુગાર અમારા માટે લાવ્યા પૈસા જુગાર પેલા હા આ બધા ખોટા સિક્કા એટલે હું કહું હા? આપણે ડુંગર પણ ઘેર તો જવું પડે યાર હોય યાર આટલી બધી મારે આવું નહીં પૂછી વાત છે નહીં આવું ના નહીં આવું ના એ આપણે છોકરા પતંગો પડી આવો એ બ્રાઉ નોકરીબા આવું હોય નહીં આવું આવો હા, આ તો આ બધું તમે લઈ જતા રહો મારે આવવું પડે હા યાર હા તમ ના આવો ચાલો પાકો ઢોપડો કે કૂતરું પી જાય તમે ઉભા રહો, આ બધું બંડે બંડે માલ લઈને આવો એ બંડરે બંડર ઉઠાવે હા ડુંગર પણ ઘેર આ બંડે બંડે એવું નહીં ચાલે બધું ચલાવ બીજના દર્શન કરવા જવું હોય તો રણુજા હા હા જબરી પત્રિકા છે રણુજા દર મહિને સુદ એકમ ના દિવસે સાંજે 5 કલાકે ધીનોજા ચશ્મા પાટના દિશા સાચું થી રૂના રણુજા આપણે તો જીએ છીએ ને ગીચ કરવા એ મારા રોમા રાણી
બસ અથવા કોઈ પણ કેસ માટે સંતોએ જવાબદારી છે. ડુંગરબા હા શું વાંચો છો? હોય ને આ તો બીજનું કારણ હતું મારે બીજ ભરવા નહીં જવાનું. એવું હોય આ અચાનક ભૂલા પડ્યા હતા. આ આપડે પેલું આ તો ખેતરમાં ય નતા એ તો તમે મને ઘરે મોકલી દો ને તમે કે હું આવું છું. એ તો હું કોમથી જતો હું કોમથી જતો તમે કાઢ્યો હમ. જો આવું લાગે રૂમાલ આપવાનું. હા રૂમાલ જેમ જેમ નહીં યાર ના. હા જબરો રૂમાલ હાઈ હારે જો એ હા તો પૈસા હાલે ભૂડો. હારે હવે તમે જોહા આ પૈસા એક ના પડ્યા આ બંડલ તો વાપરું હો. હા હા યાર આવી પગલો હું કહું હા 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 આ પેલો પશ્યો હા. એમાં જોડે આવજો વ્યાજમાં પૈસા લેવા એ તો એના દવાખાનું હતું તો એવું કઈ લઈ ગયો હો પણ હવે આવું કરતો તો મને નથી ખબર. તમે વ્યાજ આવી દીધું વ્યાજમાં કીધા ને ના આપડે વ્યાજ લઈએ એવું કઈ લઈ એવું કઈ લઈએ એ દવાખાનું કઈ લઈ જતો. આ પૈસા એને અભય નો 10% વ્યાજવા આલ્યા ચલા ભાઈ ના હું કોમ પડ્યું હતું ત્યાં માર જોડે ના હોય એવું કોમ હતું. બોલે ને હા બંકા સાચું બોલે ને ઈ કીધું તું. કે મેં દવાખાનાનું કઈ લીધું તું મારે જુઠા રહું જુઠ્ઠું એમ મરી ગયો હવે અમે તો એટલે વાતમાં કેવું ખબર આજ હે? પેઢીઓ જતી રહી બધી. ગોલમાલ સાહેબ આરે પૈસા જોડે દવાખાનાનું બોલ્યો અને દવાખાનાનું પૈસા તમારા જોડે બોલ્યો એટલે શું થયું પૈસા વ્યાજ લીધું તમારા જોડે કશું નહીં તમે એની જોડે ના લીધી વ્યાજ અને વાના જોડે 10% વ્યાજ હા 10% લીધું. એટલે 10% વ્યાજમાં પૈસા આવો વાની તો પણ ભગવાન કોઈને નહીં છોડતો. ખોટું બોલીને લે તો વ્યાજ તો લેવાનું જ છે ને. હવે એક દિમાગમાં મેં આઈડિયા વાપર્યો હા તમે કશું હાલ કરશો ને હું કહું નહીં જાય તો મજા જાય તો કયો આપડે તો હેડવાનું જ છે ને. હા ઓહ. ખોટું બોલી લઈ જાય એનું પરિણામ તો આલું પડે ને મામા આપડે. સજા આલીએ મારી ગાડી ડોસીની સોગન જો કોઈ દાડો અમે 1 રૂપિયાનું વ્યાજ ના લે ને એવું કરીને ગલ્લો પછ્યાનો હજુ કહું હું ખાલી હું કહું ને એટલું કરો તમે અને ભાઈ હા. હું કહું ને એટલું તું એ કર હા. તમે બે હા હું કહું ને એટલું કરે ખાલી બોલો અભિયાન પૈસા ના લે પૈસા ચેલા દાડાનું કઈ લાલે રા વધ ધારણ કોઈને આપડે તો દાડાનું કઈ લાલે રા અરે ભાઈ તમે ચેલા દાડાનું કઈ લાલે પૈસા 10 કે વેચ આપી દેજે. એવું કીધું મેં તો એવું ઊંધી કીધું તું કોઈ તમને 5 નહીં 15 દાડે કરીને આલે ને તોય વાંધો નહીં. દવાખાનું હોય એટલે આપડે એકદમ કોઈ ના લે કે મારા દસ્તાવેજ તો લાલે હું. ભાઈ એ દસ્તાવેજ નું કીધું હતું ને હવે જો હું તમને એના દસ્તાવેજ દે બધું કરાવી નાખું તમે ખાલી હા કહો તમે પૈસાના હવે ફોન કરો અને એના ઉપર હવે દિમાગ ઉપર જોર નાખીએ તાત્કાલિક એવું કહો કે યાર મારા પૈસા ઇમરજન્સી જરૂર પડી હો તું મારા 2 દાડાની અંદર પૈસા કર્યા એટલે પૈસો જ્યાં પૈસા તમે 50,000 આલ્યા એના પૈસા ભાઈ જોડે માંગવા જાય ભાઈ તારે શું કહેવાનું ખબર હા મારા જોડે પૈસા હાલ હ નહીં નહીં. હું દવાખાનામાં ભરી નાખતો રહ્યો પાતો રે. મારા હગાન કે બરું રજા બજા આલી ઘેર લઈ ગયા એટલે કે પૈસા પટી ગયા જુઠ્ઠું બોલું. આ તમારો પૈસા ઉપર જોડાવાનું પૈસા ક્યાં ક્યાં કરવાનું દારામ બેસી ટાઈમ ફોન કરવા કે પૈસા તું ગમે તે કરી મારા પૈસા અત્યારે 50,000 હાલ જ કરું ને ઉભા રહ્યો આજ તો એનો પૈસા આલી જો હું મારા રંગે હાથ પકડી લાવ્યો તો હું અભિયાન ફોન કરું ને પણ ઘરે પોપટે પોપટે પાણી પીવો એ ના રાખું ને. મારો સાલું પગાર ભાઈ વારો ફટ એવું તો કહે નહીં કે હાલના તમે શું પૈસા ભર્યા બે 3 કલાક પછી કરો તો ભાઈ એવું કહી રાખો કે ના મેં મારા પૈસા આવે ને કે દવાખાનામાં ભરી નાખ્યા આ પણ એક ફોન તો લગાવી દઉં. 2 દાડા હું કઉ તો ખરો. પણ હાલના લઈ જાઉં હું કહું છું. તો પછી એવું કહી જવાનું કે હું તો દવાખાને ફેર તો થઈ ગયો રિક્ષામાં બેસી ગયો. હા તું કરી જોવાના હે કે 2 દાડાની અંદર મને પૈસા કર્યા મારા ઇમરજન્સી ફોર્મ આવ્યું બરાબર એવું કરીએ એ ફોન નહીં કરતો હતો. એવું પાછું ના દે વાંધો નહીં આવડા લાગે હાલો હા લે પછી હા બોલો ડુંગર ભાઈ લે જબ્બર ઇમરજન્સી કોમ પડ્યું. હું કામ કર્યું તમારે પાડો એટલે મેં તને 50,000 જે આલ્યા તા ને હા એ મારા 2 દાડા બહાર જોવો છો. એટલે ડુંગર ભાઈ તમે 5 દાડાનું કીધું તું યાર હું યાર તમે વધારાનું કીધું વાત સાચી પણ મેં તો નથી વાત કરી કે મારા લાખ રૂપિયા ભરવાના
પણ હું તમારા જોડે એ પોતદારાની બોલી કરીને લઈ ગયો હું એનો મારા ઘરે આજ આવીને ઉભો રહ્યો તો મેં એને આજનું દાંત ના પાડી હું 2 દાડા છે હું તને હાલ દઉં અને 2 દાડા છે હું તને તો એ મારા જોડે સેટિંગ થાય નહીં. તમે 2 દાડા મેકી દે એમ તો નહીં એમ હું લાવીને આલું ને તમે પોતદારા કીધે એમ એવું મારે નહીં જોવાનું મારે 2 દાડા જોવો કારણ કે મારા આગળ હાલવાના મારે આબરું ખોવા નહીં બેવાનું જોવો યાર વાપરો તમે એ વાત સાચી છે તો પણ મારા જોડે એમ એક અમારે યાર એક ભાઈને મારા ને યાર હાલવાના હતા મારે યાર મારો 50,000 હાલ જોવો 2 દાડામાં પણ મારો પેલો લેવા ઘરે આવીને ઉભો રહ્યો આવું ઘરે રોજ રોજ આવો એવું મને ના ફાવો પણ એવું નહીં યાર મેં વચન આલ્યું. મેં એને વચન આલ્યું કે 2 દાડા છે ફાઇનલ હાલ જાય એટલે મારે તારા જો 2 દાડા છે ફાઇનલ લેવા જ પડે. વાત સાચી છે તમારી પણ મારા યાર નતા કોમ હતો એટલે ફોર્મ અત્યારે પડતું એટલે 2 દાડા તમે પૈસાનું કરવાનું કરો. પણ હું તમારું કીધું મારા દસ્તાવેજ થાય એટલે હું તમને ના દે પૈસા દસ્તાવેજ નહીં મારો ફાઇનલ કરેલું હોય ને 2 દાડા છે અને ફાઇનલ ગમે તે કરીને હું તારા જો 50,000 લેવાનો હું 2 દાડા આટા તમે ચો આવીને કહેજો. બધા તો હું ઘરે હું હા તો હું આવું ઘરે આવીને શું કરે મારે તો હું કામ હું તમે વાત કરું ને યાર. હા તું આવી જાય હોય ને યાર કીધું વાત. પછી પણ ફટોફટ વંતો જો એ આવતો તમે જ રહેવો. સહેજે એમ અવાજ ની એ તો હું સમજી ગયો મારી વાત બધી ઊંચા અવાજે બોલજો તો જ દબાઈને બોલે તમતા તમે ઉભા થઈ જગત હવે બેન જોશો નહીં નહીં જો ફંટો ઉપર હે. અહીં બહાર વંતો જો બારીએ રહી જો. બારીએ રહી. લે અપાઈ લે. બોલતો નહીં ને તો આઈ બન્યો. આ તો બસ હું બોલું. અને જીવાપા અહીં પાછા આવો શું છે? આ પૈસા જ લઈ જાઓ અને તારી અને કહેતા નહીં હો. ના 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 કહું હું આઈ બારીએ ગયો. આવા દે પછી આમ બહુ મારા જીવો ગેમ રમી છે એકબીજા ગેમ રમો બોલો હું આઈ કરું એનું આ જે વેત બેત લે ને બધું ઉતાર લઈએ. હું આટલી બારી રાખું બરાબર દેખાય ને એ રીતે. ડુંગર ફોન આવ્યો